જામનગરના ઈશ્વરધામ સચાણા ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી। જામનગરના ઈશ્વરધામ સચાણા ખાતે રામનવમી રવિવારના રોજ ચારણ સંત મહાત્મા ઈશ્વરદાસજીના નિર્વાણ દિન નિમિત્તે ઈશ્વર નોમની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। આ પ્રસંગે સવારે મંગળા આરતી તથા બપોરે રામ જન્મ તથા આરતી તથા સાંજે સંધ્યા આરતી યોજાઈ તેમજ બપોરે અને રાત્રે ભાવિકો માટે ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। તેમજ બપોરે શોભાયાત્રા યોજાયેલ હતી તેમજ સાંજે ધ્વજારોહણ તથા હરિરસના પાઠ રાખવામાં આવેલ તથા રાત્રે સૌરાષ્ટ્ર ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો હકાબા ગઢવી, હરેશદાન સુરુ, રાજેન્દ્રદાન ગઢવી, સાગરદાન ગઢવી, પ્રદીપદાન ગઢવી, અભિષેક ગઢવી અને અનવરભાઈ મીર વગેરેનું ભજન લોક સાહિત્યનો કાર્યક્રમ યોજાયેલ। આ પ્રસંગમાં જામનગર સાંસદ પૂનમબેન માડમ તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મારું નામ દિનેશદાન બાબુદાન ગઢવી, ઈશ્વરધામ સચાણા। આજ રોજ રામનવમીના દિવસે અમે સંત મહાત્મા ઈશ્વરદાસજીનો 41મો મહાનિર્વાણ દિવસ ઉજવીએ છીએ અને આ તબક્કે સવારમાં મંગળા આરતી કાર્યક્રમની રૂપરેખા તરીકે, પછી બપોરનું રામ જન્મની મહાઆરતી, બપોરે એના પછી મહાપ્રસાદ, 4 થી 6 સમુદ્ર કિનારે કળશ પૂજા, જેને શોભાયાત્રા તરીકે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમાં ભાગ લે છે। એના પછી હરિરસ પાઠ શ્રી અચળદાનજી બોક્સાના માર્ગદર્શન હેઠળ બહુ સારી રીતે કરવામાં આવે છે અને હજારો ભક્તજનો એમની વાણીનો અને આ હરિરસનો લાભ લે છે। એના પછી પાછો સાંજનો પણ ભાવિકો મહાપ્રસાદ લે છે અને ત્યાર પછી સંતવાણીનો કાર્યક્રમ આગળ વધે છે અને સંતવાણીનો કાર્યક્રમ રાખીએ છીએ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો તેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ઈશ્વરદાસજી મહારાજના ગુણગાન ગાય છે અને આ રીતે સંતવાણી પૂરી થાય ત્યારે આ રીતનો નિર્વાણ દિવસનો કાર્યક્રમ સંપન્ન થાય છે। આ તબક્કે હું આપ મીડિયાનો, આપ પત્રકાર મિત્રોનો સંત મહાત્મા ઈશ્વરદાસજી સ્મારક સમિતિ વતી આભાર માનું છું।